નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, શિક્ષક ભરતી લઈને આજે મીટિંગ કરવામાં આવી હતી અને મીટિંગમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્યારે કઈ ભરતી કરવામાં આવશે તેનો પણ એક કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે। સૌ પ્રથમ આચાર્યની ભરતી કરવામાં આવશે અને એમની ખાલી જગ્યા છે 12/1/2024ના રોજ તેની જાહેરાત આપવામાં આવશે। જૂના શિક્ષકની જાહેરાત પણ તે જ દિવસે આપવામાં આવશે અને 2200ની જગ્યા રહેશે। ટાટ હાયર સેકન્ડરીની 4000 જગ્યા માટે 1/9/2024ના રોજ જાહેરાત આપવામાં આવશે। ટાટ સેકન્ડરી 3500ની જાહેરાત 1/10/2024ના રોજ આપવામાં આવશે। ટેટ 2 7000 જગ્યા માટે 1/11/2024ના રોજ જાહેરાત કરવામાં આવશે। ટેટ 2 અન્ય માધ્યમ 600ની જગ્યા માટે પણ 1/11/2024ના રોજ જ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે। ટેટ 1 માટે 5000 જગ્યા છે અને 1/12/2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે। ટેટ 1 અન્ય માધ્યમ 1200 જગ્યા માટે પણ તે જ દિવસે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે। મિત્રો, સારા એવા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે અને ભરતી ક્રમિક કરવાની તૈયારી કરવામાં આવી છે। એટલે ક્રમિક ભરતીના લીધે નીચા મેરિટવાળા ઘણા ઉમેદવારોને ફાયદો થશે। ટાટ હાયર સેકન્ડરીમાં ઘણા ઉમેદવારો લાગી જશે। એના બાદ ટાટ સેકન્ડરીમાં પણ ઘણા ઉમેદવારો લાગી જશે। એટલે ટેટ 2નું મેરિટ નીચું જશે અને ટેટ 2માં લાગ્યા બાદ ટેટ 1નું મેરિટ એનાથી પણ નીચું જશે। ઘણા એવા ઉમેદવારો હશે જે ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, ટેટ 2 અને ટેટ 1 પાસ હશે। મિત્રો, ક્રમિક ભરતીના લીધે નીચા મેરિટવાળા ઉમેદવારોને ઘણો ફાયદો થશે અને ભરતી પણ મોટા પ્રમાણમાં છે, એટલે મેરિટ બહુ નીચું જવાની શક્યતા છે। અને આ વખતે ભરતીમાં 2011થી દરેક ટેટ પરીક્ષા માન્ય રાખવામાં આવેલી છે, એટલે દરેક ઉમેદવારો અરજી કરી શકશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।